નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર ખાતે સંવિધાન દિવસની થઈ ઉજવણી. વિસાવદર શહેર ખાતે આજે 26 નવેમ્બરના રોજ સમતા સૈનિક દળ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના આગેવાનો અગ્રણીઓ આ સંવિધાન દિવસ ઉજવવામાં આવ્યો હતો. સરદાર પટેલની પ્રતિમા પાસેથી રેલી સ્વરૂપે નીકળી અને ડૉક્ટર આંબેડકર ચોક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી એસએસડીના સૈનિકો દ્વારા પરેડ યોજી સંવિધાન દિવસ ઉજવાયો હતો. આ સમયે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી એ ભારત દેશના સંવિધાનનું નિર્માણ કર્યું હતું તે અવનીય ભાવભેર નાના બાળકો પણ આ રેલીમાં જય ભીમના સંવિધાનના નારા સાથે જોડાયા હતા. આમ પૂરા ઉત્સાહ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી, જેથી આ ભારત દેશમાં માનવ સમાજને હક હિંસા નહોતા. બંધારણથી એક માનવ સમાજને હક મળ્યા, પણ માનવ સમાજને તો મળ્યા, પણ બાબા સાહેબને પશુ પક્ષીને મૂંગા જાનવરની પણ ચિંતા હતી, એને પણ હક અપાવ્યા. બ્યુરો રિપોર્ટ ભનુ સાંસિયા, વિસાવદર. ઉમેશ નાગવંશી, સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ સહમંત્રી. આજે બાબા સાહેબે જે સંવિધાન બનાવી 1949માં જે સંવિધાન બનાવીને આ દેશને અર્પણ કર્યું, ત્યારે આજે એની ઉજવણી માટે તમામ ભીમ સૈનિકો અને વિસાવદર તાલુકાના આગેવાનો હાજરી આપી અને પરેડ કરી અને સંવિધાનની એક ઉજવણી કરવામાં આવી છે. અને અમે પણ સૂરજ અને ચાંદ જ્યાં લગી રહેશે ત્યાં લગી સંવિધાનને અમલમાં રાખવા માટે થઈને અમારા પ્રયત્ન રહેશે. અને સમતા સૈનિક દળના માધ્યમથી અને વિસાવદરના તમામ નાગરિકો થકી જે આ સંવિધાનની રેલી જે ઉજવવામાં આવી છે, અને અમે અત્યારે બાબા સાહેબની સ્ટેચ્યુએ જે રેલી સ્વરૂપે આવ્યા અને પરેડ કરી અને સલામી આપેલ છે. અને અમે છોટા સૈનિકો અમારી જે તૈયારીમાં જે સંવિધાન બચાવો અભિયાન અને સંવિધાનને આજે સંવિધાન દિવસ છે તેના દિવસે અમે એક મોટી રેલી કાઢી અને તમામ ગામના નાગરિકો અને શહેરના નાગરિકો અમે હાજર રહ્યા છીએ. અસ્તુ, જય ભીમ.